મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી પરીક્ષાના કોલ લેટર તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્ય વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મિત્રો, જાહેરાત ક્રમાંક 342/2025-26 ગ્રંથાલય કારકુન વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની જાહેરાત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ લહ્યો વળતર સમય સંબંધી અગત્યની સૂચના છે. તો MCQ CBRT પદ્ધતિ પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે, જેની વિગતો નીચે દર્શાવેલ છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો પણ દર્શાવેલો છે. તો અહીં મિત્રો, જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, પરીક્ષાની તારીખ, સમય, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ અને સમય તમામ વિગતો આપેલી છે. જાહેરાત ક્રમાંક 342/2025-26 ગ્રંથાલય કારકુન વર્ગ 3, તો જેમની પરીક્ષા 23/3/2024 રોજ યોજાશે અને રિપોર્ટિંગ સમય મિત્રો 7:30 કલાક છે. પરીક્ષાનો સમય 9 થી 12 કલાકનો રહેશે અને તે માટે કોલ લેટર 13/3/2024 સાંજે 17 કલાકથી ઓલરેડી ડાઉનલોડ થઈ રહ્યા છે અને 23/3/2024 સવારના 8:45 કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. અહીં મિત્રો, ખાસ અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે અને જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં, જેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવી. અને પરીક્ષામાં મિત્રો, ખોટા પ્રશ્નના ખોટા જવાબ માટે 1/4 માર્ક નેગેટિવ માર્ક કાપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, અહીં ખાસ સૂચના આપેલ છે. ઉક્ત સંવર્ગના તમામ ઉમેદવારોએ તારીખ 13/3/2024 રોજ સાંજે 17 કલાકથી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને લિંક પણ મિત્રો આપેલી છે. ત્યારબાદ લિંક પર ક્લિક કરતા મુજબનું પેજ ખુલશે, જેમાં એડવર્ટમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખવાના રહેશે. ત્યારબાદ મિત્રો, અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ, એડમિટ કાર્ડ 2 વિકલ્પ જોવા મળશે. તો અહીં મિત્રો, એડમિટ કાર્ડ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે, જ્યાં મિત્રો એડમિટ કાર્ડ જોવા મળશે. તેમના પર ક્લિક કરતા પોતાની ડિવાઇસમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને ત્યારબાદ અગત્યની ઘણી બધી સૂચના આપેલી છે. લહ્યો વળતર સમય મેળવવા માંગતા ઉમેદવારો માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે, જેમણે 13/3/2024 થી 20/3/2024 બપોરના 14 કલાક સુધી લહ્યો વળતર સમય મેળવવા માટેનું નીચે મુજબનું અરજી ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહ્યાના તમામ જરૂરી પ્રમાણપત્રો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરવાથી સંબંધિત દિવ્યાંગ ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. ત્યારબાદ લહ્યા વળતર સમયની સુવિધા આપવા અંગે અગત્યની સૂચનાઓ આપેલી છે. તો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. લહ્યાની ફરજો સંબંધી ખાસ અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ લહ્યાની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે. તો એ મિત્રો તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, લહ્યાના નિવેદન સંબંધી ફોર્મ આપેલું છે. ઉમેદવારની બાહેંધરી સંબંધી અને પરીક્ષા કેન્દ્રની સહી મેળવવા સંબંધી અગત્યની માહિતી આપેલી છે. વળતર સમયની સુવિધા મેળવવા માટેનું ફોર્મ પણ અહીં આપેલું છે. ઉમેદવારની બાહેંધરી તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવારોને લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવાનું રહેશે નિયત સમયગાળા દરમિયાન. મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. ગ્રંથાલય કારકુન વર્ગ 3 સંવર્ગની પરીક્ષાની તારીખ તેમજ કોલ લેટર અને દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.